હાલો. હેલો. હા. હેલો. હાલો. હે? કોણ બોલો છો સાહેબ? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ બોલો. મનસુખભાઈ હું રૂપેશભાઈ ભરવાડ બોલું. હું મહારાષ્ટ્ર પુનાથી. પુનાથી? હા. બોલું સાહેબ. તમારો એક ઓડિયો સાંભળ્યો હતો કે ભીમની ગોવાળા ગોપાલભાઈ ભરવાડ કરીને બોલતા હતા. હા. અને તમે બોલો. હા. બરાબર. હા. એટલે ભીમની ગોવાળા કઈ રીતે થાય એટલે એ થોડુંક મને સમજાવશો ભાઈ? હા, એમાં તમારે કેવી રીતે સમજાવવું છે? તમે તો ઠેઠ મહારાષ્ટ્રમાં છો, હજી સમજી શકા નહીં? જો તમે આવડે વાત ના કરશો, બધા લેવલમાં ના ગણતા સાહેબ. અરે તમે મુદ્દો સમજતા નથી. કહું છું કે તમે જો આ મહારાષ્ટ્ર મારે એમ એક મિનિટ એ મોટા સાંભળો. હા. હું તમને શાંતિપૂર્વક તમને અરે હું તમને શાંતિપૂર્વક જવાબ આપું છું. તમે મહારાષ્ટ્ર પુનામાંથી ફોન કર્યો. સાંભળો એક મિનિટ. હા. તો ત્યાં સુધી ગયા તો તમને હજી સમજાણું નહીં એવું, એટલે એમ તમને કહું છું. તમને હજી ખ્યાલ ન પડ્યો એમ. હા, એટલે મને સમજાવો. મેં ન સમજાણું એટલે તમને ફોન કર્યો. બરોબર? ઓકે. હા. હવે બોલો, શું સમજવું છે? તમે જે ભીમની ગોવાળાની કયો છો, હા. બરોબર? ચલો હાલો, ભીમ તો માનો કે આપણે એમને ભગવાન જ માનીએ છીએ, બરોબર? હા. પણ એમને ગોવાળાનું તો મેં પહેલી વાર સાંભળ્યું. એટલે મારી વાત સાંભળો. જો એક મિનિટ. તમે અત્યારે પોતે રાજા બનવા હોય તમે બની શકો છો. કોઈની મંજૂરી લઈ હે? કેવી રીતે સાહેબ? તમે રાજા બનવા હોય તમે બની ન શકો? હું કેવી રીતે? શું પાત્ર? અરે પાત્ર ઈ તમને પોતાને જ્ઞાન નથી. તમે રાજા બની શકો છો. તમે અત્યારે બધું બની શકો છો. તમને બંધારણમાં મુક્ત સ્વતંત્ર અધિકાર આપ્યો છે. તમે ભણ્યા હો તો કલેક્ટર બની શકો. તમે ભણ્યા હો તો મામલતદાર બની. કેવી રીતે બની કે ભણી એટલે તમે જે પાત્ર ભજવવું છે એનું તમે કામ કરો એટલે બની શકો. હા. રાષ્ટ્રપતિ બનવું હોય તો તમે ઈ સરકારમાંથી મંજૂરી બને રાષ્ટ્રપતિ બની શકો છો. તમે વડાપ્રધાન બની શકો છો. તમે ધારાસભ્ય બની શકો છો. કેવી રીતે બનવું એટલે એ તમને ખબર હોવી જોઈએ. તમને ખબર ન હોય તો હું કેવી રીતે કહું? કેવી રીતે હવે સુરદાસને દૂધ પાક કેવી રીતે દેખાડવો? બરાબર. તમારું ઈ જ કહેવાનું છે સુરદાસને દૂધ પાક ન દેખાતો હોય તો ભીમદાદાની ગોવાવાળી તો હોય જ નહીં. ઈ તમને હોય નહીં એવું તમારી પાસે કોઈ લાયસન્સ નથી. તમે શું છો? તમે કહી શકો હોય નહીં. હું પોતે ગોવાળીઓ બનવું હોય તો મારે ભેવું છે. મારી પાસે ઢોર ઢાખર છે તો હું ગોવાળીઓ બનવા હું તમારી પાસે લાયસન્સ લેવા આવવું પડે? ઈ હું પોતે સોયણો પહેરી અને હાથમાં બળીઓ લઈને કહું એ ગાયું ના એ ગોવાળી આ તું ગાયું લઈને વેલો આવજે. ઈ કઈ મને તમે એમ કહો કે આ તું નો ગાઈ શક. કેમ ગાઈ શકું? બરાબર. આવા ભાવથી તમે એવું કીધું એમ ને? હા તો લે હું તો પોતે કરી શકું. કોઈ મારે સોણો પહેરવો હોય સોણો કોઈ બાપનો થોડો. એમાં નાડી કોઈ બાપની થોડી. મારે હાથે હું નાખીને લાંબા નળિયા રાખીને લાંબી નાડી વાળા સોણા પહેરી શકું. હા. ઈ નાડી મારે તમે પૂછાય નહીં એમ હું કેટલી લાંબી રાખું. ઈ હાથે નહીં રાખું ને મારે ગાંઠ વરે એટલી રાખું. એ તો તમારી યોગ લાગે એટલે. હા તો ઈ નાડીનું મારે તમે પૂછો હે ભાઈ તું મને કર મારે નાડી કેવડી રાખવી? ઈ મારી ઈચ્છા પડે એવડી રાખું. હા. ઈમાં તમે કહો તો ઈ કેવી રીતે થાય? ઈ નેફામાંથી જાય. મનસુખભાઈ એક જ મેડમ જી આખા ચકડોના આખા ચકડોના ને હા સોરાય ને ठीक है तो गुड़े नवरात गुड़े आला नहीं का हाँ ठीक है चलो फोन कर मैं यहाँ के और सारे करूँ देतो એ ભાઈ મારી યાર વાત કરો ના કરું રાખી દો. અત્યારે મારી પાસે ટાઈમ ન હોય ભાઈ. મારા પાસે ટાઈમ ન હોય સાહેબ. પણ હવે તમે અત્યારે આ મને પૂછો છો એટલે નકર વરી પાછા કે ફોન કાપી નાખો વાત નથી કરતા એવા બધા ગીંડક ઉભા થાય. એટલે અત્યારે એક કાર્યકર તરીકે મારે તમને જવાબ આપવો પડે. તમે ફોન કર્યો છે એટલે મારી વાત સાંભળો. જીવદયા ખુશી ગૌ સેવા સંઘ મહારાષ્ટ્રનો મંત્રી છું, બરોબર? ઈ જીવદયાની આપણે અત્યારે પ્રશ્ન નથી. અત્યારે સાંભળો આપણે તમે શું બિઝનેસ કરો છો એનાથી મારે કાંઈ મતલબ નથી. તમારે ત્યાં ગાડીઓ બંગલા મોટા કદા ફ્લેટ હોય એનાથી મારે કાંઈ લેવા દેવા નથી. મારો મતલબ તમે ફોન કર્યો એટલા પૂરતો જ છે. તમારે શેની તકલીફ છે શેની તમે પૂછવા માંગો એટલી જ વાત કરો. આપણે અટણ ગોવાલણ પૂરતી વાત હાલે છે. હવે ગોવાલણ મારી બાઈ છે ઈ જમીન કાપડું પહેરી શકે કે ન પહેરી શકે? એક મિનિટ હવે અહીંયા ઉભા રહેજો. જો હું તમને કહું મારી વાત સમજો તમે. તમારી વાત કહી તમે જમીન કાપડું તમારે ઘરેથી અમારે બેન ને પહેરાવો કઈ વાંધો નહીં. પણ તમે એવા ક્યાં જલારામ જેવા થઈ ગયા હતા, માન ઠાકર જેવા થઈ ગયા? ઈ તમને કેમ ખબર કરે? હું કદાચ મોટો મહાન માણસ હોઉં હું હરામ નીચ તો તમારી પાસે હું લાયસન્સ? તમે મને ઓળખો છો?
તમારી પાસે એવું કયું લાયસન્સ તમે અમારી બેન ને એમ કહો કે તમારે એટલે ઈ મારો મને શોખ થાય, મને એમ થાય મારે ગોવાલણ કરીને ફદુડી ફેરવી તો મને એવો શોખ થાય. સાંભળો, મને મારી બાયડી છે, મને એમ થાય કે મારા જીમીન કાપડું પહેરાવી અને મારે આને ગોવાલણ બનાવી છે અને મારે ફદુડી ફેરવી છે, તો તમે મને ના પાડી શકો? ના ભાઈ, તો તમે મને કેમ કહો છો કે તમે કેમ પહેરી શકો? બસ આમ હવ પહેરે એમાં મેં પહેરી શકી. ના ના પહેરાવો, એમાં અહીં ક્યાં ના પાડી છે? તમે કહો છો ને કેમ પહેરાવો ને કેમ કરો ને ઈ જલારામ બાપા ને, આમાં જલારામ બાપા ને આપણે ગોવાલણ વાત પૂરતી જ વાત કરો. મારે જમીન કાપડું પહેરેલું ગોવાલણ બની શકે, માથે દૂધ લઈને મૈયારું કરવું હોય કરી શકી. મારી વાત સાંભળો, તમે એમ કહેતા હતા ગોપાલભાઈ ને, જો ગોપાલભાઈ સમાજ છે, મારે તમારે અને ગોપાલભાઈ મારે કોઈ ભાઈ, જો મારે કોઈ સમાજ પ્રત્યે વાત ન કરો, હું કોઈ સાંભળી લ્યો ભાઈ. તમારું નામ શું કીધું? સાંભળો એક મિનિટ, તમારું નામ પેલા કયો, તમારું નામ. એ સાહેબ તમારું નામ બોલો, તમારું નામ. નામ ભાઈ તમે તમારી પેલા નામ આપો. એ સાહેબ એમ ન હોય, પેલા તમારું નામ આપો. એ સાહેબ તમે પેલા બીજી વાતો કરો માં હજારો વાત. બ્રેક મારો. પૂનાનો ખંડાલા ઘાટ વધારે ઢાળ છે, થોડીક બ્રેક મારો. હું એમ કઉ છું તમારું નામ આખું શું છે? મારું નામ તમને મેં પેલા જ આપ્યું ને. હું ના અત્યારે હજી એકવાર આપી દો પાછું, હજી એકવાર દો. મને નામનો બહુ મને શોખ હેલા ભાઈ. મારું નામ જો સાચું નામ રૂકડભાઈ, અને મને રૂપેશભાઈ થી બધા ઓળખે, બરોબર? હા. મારું તમે ન્યા પૂનામાં શું કામ કરો? મારી પાસે ગાયું છે 450 મારા ભાઈ. બરોબર, મયારણ નું કર્યું, બીજું શું કર્યું, પણ આ તો તમે એવો શબ્દ બોલો કે મારી ઘરની બાય કાર લઈ જેવી છે, ઓલા ગોપાલ ને એવું તમે કહો છો. હા તો એટલે કઈ કોઈના ઘરે સાંભળો. એ ભાઈ સાંભળો, એ ઈ પોતાની સાંભળો, ઈ પોતાની ઈચ્છાની વાત છે. ઈ કોઈના રાજા નથી. અટણ કોકની બાઈ ને અડવા જાવ તો જિંદગી બગડી જાય, જામીન ન મળે. તો તમે હું કામ બોલો છો એવું? તમારા ઘરના ને તમે બધાને આવું વર્ણન તો તમે તો કાલ કયો કોકની બાઈ રૂપારી છે, હું તમે દઈ દેવાની. એમને તમને કોકની બાયું ગમે કે આ તો ગોવાલણમાં ન્યા નથી હારી લાગે, મારા ઘરે રૂડી લાગે એમ છે, એટલે હું તમે લઈ જાઉં. અચ્છા, તો ગોવાળિયામાં તમે આવતા રહ્યો ને, અમને હવે તો અમે ગોવાળિયા છીએ, એટલે હું ગોવાળિયો જ બોલું છું. હા બરોબર, ગોવાળિયા બનતો અમને એમાં તકલીફ જ નથી ને. મારું તમે ને શેની તકલીફ છે? તમે ને તકલીફ નથી, મને કઈ તકલીફ નથી, તો મને ગોવાળિયો થવા દો ને. તમે નું વાંધો? બહુ સારું, બેન જડે બેન બાઈક નો આવો, એના બાપ ભાઈ જો લી આવો, એના બાપાના હમ. એટલે ક્યાંય આવવું ન પડે, હું મારા ઘરે ગોવાળિયો જ છું. અરે તમારા ઘરે અમે મૈયારા રે. એ ભાઈ સમજો, એમાં કાંઈ ઘટે નહીં. એ ગોકુળ ગામડાનો ગોવાળિયો. હું રામોદ નો ગોવાળિયો. કેવો? રામોદ નો ગોવાળિયો. હારામ હારું. અરે ગમે ના ગોવાળિયો છે, તો મને હું વાંધો છે? જો હું ઢોર સારવા જઈ શકું, મને ગાવુંની ભાષા આવડે, અને મને ગાવું આરે મારું હેતપ્રીત છે, મને બહુ પશુ પ્રેમી છું, તો મને ગાવો ગોવાળિયો છું જ હું. અને મારી બાઈ ગોવાલણી છે, હારામ હારી ગોવાલણી. એક ભગવાન દ્વારકામાં બેઠો છે, એક બે મિનિટ શાંતિ રાખજો. એક જ ભગવાન દ્વારકામાં બેઠો છે, બરોબર? દ્વારકા દેશ લાખો કરોડો. આમાં દ્વારકાધીશ ની વાત જ નથી આવતી. આ ધંધો છે, આ ધંધાને એને કઈ લેવા દેવા નથી. તમે મારે તમે ત્યાં ગાવું સારવા ગયા. હા મનસુખભાઈ, હું તમને ઉદાહરણ, તમે આના બીજાના ઉદાહરણ નો દો, આપડા પૂરતા જ દો. આપણે કોઈના ઉદાહરણ દઈ મારી તમારી બેની જ વાત કરો. આપણે દ્વારકા જવાની જરૂર નથી. આપણે દ્વારકા, મથુરા, ગોકુળ ક્યાંય જવાની જરૂર નથી. આપણે બે પૂરતી વાત કરો. ઈ બધા ન્યા છે ને, ઈ બધા હું ઓળખું છું. પણ એમ નહીં, બધાને ઓળખતા હોય ને, તો હું તમને કહું બે શબ્દ. મેં તમને ફોન કર્યો, તમે મને નથી કર્યો, બરોબર? હું તમને ચેલેન્જ મારીને કહું છું, મેં કર્યો છે, એટલે મારું શું રિક્વેસ્ટ છે તમારે સાંભળવાની છે. તમારે સાંભળું છું, પણ તમે મને દ્વારકાની વાતો કરો. હું દ્વારકાની વાત નથી, આપણે વાત ગોવાલણની. ના તો અટણ તમે દ્વારકા જવું હતું ને, તો અટણ પુના હું લેવા ગયા તમે? ઈ તો હું કઉ છું. એટલે આપણે દ્વારકા, હવે તમે સાંભળો, ઢોર સારવા પુના ગયા છો ને વાતો કરો દ્વારકાની, તો પુનાની જ વાત કરો ને. આપણે દ્વારકાની શું કામ કરવી છે? એક જ મિનિટ સાંભળો, દ્વારકામાં એક જ દ્વારકાની વાતો ન કરો. આપણે દ્વારકા, મારી વાત સાંભળો, આપણે દ્વારકાનું કોઈ કામ નથી. આપણે દ્વારકાની કોઈ ડિબેટ નથી. ડિબેટ ખાલી ગોવાલણની છે. એમાં દ્વારકાનો ઇતિહાસ દેવાનો આવતો જ નથી. આપણા બાપનું આપણી વાત કરવાની છે. એમાં બીજાના બાપના વખાણ કરવાની ક્યાં જરૂર છે? આપણે વાત ખાલી ગોવાલણની છે, પછી દ્વારકાના નાથની વાત કરવાની ક્યાં જરૂર છે? એમ કહું છું. તમે વાત ખોરવીને આડાવડી શું કામ કરો? જો જાજુ બોલો ને, મને તો ટેન્શન નથી. મને હું જાજુ હોય ને, તમે મને ઊંધો દોરો છે. હવે તમારે વાત છે ની છે ગોવાલણની. તમે અમારી વાત સાંભળવા માંગતા નથી સાહેબ. સાંભળું છું, પણ તમે તમારી વાત કરો ને. આપણે ગોવાળિયા ને ગોવાલણ વાત પૂરતી છે. હવે તમે દ્વારકાની વાત શું કામ કરો?
વાતમાં તમને હું એક જ શબ્દમાં આખો મરમ તમને સમજાવી મારે ન્યાનો મરમ નથી જોતો, મને મારા પૂરતો મરમ બતાવો. ગાયોની અંદર 33 કરોડ દેવતા ભાઈ ઈ 33 કરોડ સાંભળો, એ ભાઈ સાંભળો, એ સાંભળી લ્યો. અમારા બાપ દાદા છે ને ઈ ગાઉના સાંભળા ઉતારી નાખ્યા ને એના હાડકાઈ વેચી નાખ્યા ને ઈ સાંભળાના સંપલ સીવડાવી નાખ્યા ને અમે ઈ વંશજોમાંથી આવીએ છીએ. એટલે ઈ 33 કરોડ દેવતાના ઈ ઢોર બધા અમે ઢેડીને અમે એને લઈ ગયા ને અમે એની ખાલું પાડી. તમે તો ખાલી દૂધ પીઓ છો, અમે તો એને સાંભળા ઉતારી નાખ્યા અને એના દૂધ ને એને આવ હોય ખાઈ ગયા તોય અમે બીજું એમાં કાંઈ અમારા એકઈ દેવ આવ્યું નથી. તમે દૂધ ખાવ પવિત્ર થઈ જાવ. અમે સરકારે મંજૂરી દીધી સમારકામ કરવાનું, અમે ગાવું ને ઢોરની કોઈને ઢળીને એના ખાલ પાડી નાખ્યા, એના શિંગડા વેચી નાખ્યા, એના હાડકા વેચી નાખ્યા. અને અત્યારે જે તમે ડીશુમાં ચા પીઓ છો ને એ ગાના હાડકાની ડીશુ બને છે. એ જે ચામડાના સંપલ પહેરો ને એ ગાના ચામડાનું બને છે. હા, તમે જે સંપલ પહેરો ઈ, તમે જે તમારા ડંકીમાં પાણી ભરો ને વાયસર બધા ચામડાના આવે. ઈ વાયસર કોઈનું સાંભળું બનાવવામાં ન આવી, બધા મરી ગયેલ ઢોરની ખાલું પાડી હોય. હા, ખાલી દૂધ પીઓ પવિત્ર થઈ જાવ. અમે તો ઠેઠ આખો ખરિયા હોતા ખાઈ ગયા નથી જ્યાં. તમે ખાલી દૂધ પીઓ પવિત્ર થઈ જાવ. અમે કહું છું એના પગ નથી મૂક્યા. હવે તો તમે સમજતા નથી. અમારા બાપ દાદા પેલા માંસાહારી જ હતા, અત્યારે અમે ભણ્યા ગણ્યા એટલે અમે માંસ મટન ખાતા નથી, નકર અમારા પૂર્વજો હાડકાઈ ખાઈ ગયા. સાચી વાત છે. તો ઈવડે સુધર્યા જ નહીં કઈ. તમારું ગામ કયું મનસુખ? મારું ગામ રામોદ. હવે તમે જો દૂધ પીવું તો પવિત્ર થઈ જાવ તો અમે તેને હાડકા હોતી ખાઈ ગયા તો અમે બધા અમર નો બની જાય. 33 કરોડ દેવતા ગા બધા ઉલાળી ગયા. હે કુકરમાં નાખીને બાપીને દબદબાવી ગયા તોય અમારા બુદ્ધિ જ ન આવ્યું. બુદ્ધિ લાવો ભગવાન. આ તો તમે વાત કરું છું. આ તો તમે એક ખાલી પસ્તાપો દાખલો આપો. તમે દાખલો દો છો એટલે કે 33 કરોડ દેવતા ને તમે દૂધ પીવું એમાં 33 કરોડ દેવતા છે ને અમે એને ખરિયા ખોટી શેકીને ખાઈ ગયા. હવે તમે 2 વખત તમારું વાણીનું વર્ણન કર્યું. હું તમને એવું એક પ્રશ્ન કરું અને એ ભાઈ સાંભળો. હવે અત્યારે બધી સમાજ ખાય છે. તમે અહીંયા પૂનમ રહ્યો છો, ભરવાડ, ચારણ જેટલા છે, જેને જે શોખ છે, જે ટેસ્ટ કરે છે એ બધા આ માંસ મટન ખાય. એ તો જો જે કરતા હોય એના કર્મો ઈ તમે ભૂલી જાવ. પણ બધી જ્ઞાતિ અત્યારે ખાય છે જ નથી ખાતી. એ તો આપણે જોયું જ નથી કોઈનું જે તમે હજી કાં જોયું નથી. અત્યારે મારી વાત સાંભળો. અટાણે ઘેટાનો કિલાના ભાવ 800 રૂપિયા છે. આવડા કપા વીણવા જઈએ 800 દઈએ કે. એ તમારો વિષય છે એટલે તમને ખબર છે. આપણો વિષય તમે અરે હું તમને અરે ભાઈ બજાર છાપામાં સંદેશમાં વિષયને ભૂલી જાવ. રોજ બજારો આવે છે. ઈંડાની બજાર આવે છે, કુકડીની બજાર આવે છે, કપાની બજાર આવે છે, સિંગદાણાની બજાર આવે છે. આખી બજાર તમે યાર્ડમાં વાંચો. હા તો ઈ દૂધ સાંભળો તો ઈ તમારે દૂધ ભેગા આ દૂધ ભેગું માંસ મટન નો ભાવ આવે છે છાપામાં. હા તો ઈ ખુલ્લી બજારો જ આવે છે. તો ઈ બજાર છે ને એને ભાવ ચડ ઉતર થાય. કેમ કે ઈ અત્યારે માણસો ટેસ્ટ લેવા માટે એના બજારો ચડ્યું છે. આપણે ગોવાળાની માથે હતા. તમે હમણાં મને પાછો વળતા તેને પાછા વળે જાવ. ના હું તમે ખાલી આ તો તમે મને કીધું એટલે મારે તમને એક વાત કરીને હું કોઈની વાતો નથી કરતો. આપણા પૂરતી જ કરું છું. હું આપણા પૂરતી જ કરતો હતો, બીજાની નહીં. પણ તો થતો તમે મને અહીંયાથી દ્વારકામાંથી પાછો લાવ્યા. હવે તમે એ બધા ચામડામાંથી પાછા આવતા. હા હું આવી ગયો. હવે તમારે ક્યાંથી વાત કરવી એ કરો. એટલે આ ભીમની ગોવાળાની જે તેને કહેતા હતા અને આપણે ગોપાલ કે અરે તમારે ગોપાલભાઈને જે ઈ ગોપાલભાઈ પછી ફરી ગયા. અજમલભાઈ સોલંકી એડવોકેટ છે ને એને કીધું મારો અવાજ નથી, મારો આ નથી. કેમ કે એમાં એટ્રોસિટી થાય. આની અંદર તમે ભીમની ગોવાલણમાં તમે જરીક બોલો એટલે એમાં એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ થાય. કેમ કે કોઈ જાતિ વિશે કે બાબા સાહેબ વિશે કોઈ પણ બોલી શકે તેની માથે એટ્રોસિટી એક મુજબ કાયદો લાગે અને એમાં જામીન દેવા પડે. ત્યાં એકઈ અમારા ભગવાન કે દેવી દેવસ્થાન આવે નહીં અને કોર્ટની અંદર જવું પડે, પોલીસ સ્ટેશનમાં જવું પડે. બસ FIR એટલે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. એમ નહીં વ્યાપાર જેની માથે હોય એને જામીન દેવા પડે. બસ એમાં એકઈ ભગવાન કે દેવી દેવસ્થાન બચાવવા આવે નહીં. અને બીજું એક શું નામ છે એમનું, આપણે ટૂંકામાં બતાવો ને થોડુંક. હા હા વાંધો ને પતાવી દેવાનું. આપણે તમારા કોઈ વિરોધ નથી ભાઈ. ના વિરોધ આ તો તમે ફોન કર્યો એટલે જો મારી વાત સાંભળો. હું ફોન તમારો ઉપાડું નહીં તો તમે મનમાં એવો અહમ આવે ભાઈ આ તો માણસ છે ને જો મારો ફોન એ ઉપાડતો નથી. એટલે જેના ફોન ઉપાડવા પડે તમે ગાયરું દો તો એમને વાંધો નહીં. કેમ કે એના માટે પોલીસ સ્ટેશન છે. તમે કાંઈ બોલો નહીં તો બેયનું સન્માન છે. અને બોલો તો બાપા કોર્ટ ને FIR છે, કોર્ટ ને પોલીસ સ્ટેશન છે. અમારે અભદ્ર બોલે તોય દુઃખ ન હોય. અને કોઈ પ્રશ્ન નથી આવતો. બીજો પ્રશ્ન જે કોઈ પણ વસ્તુનો તમારો વાંધો હોય મારે વાંધો હોય તો આપણે
વિચારીને એનો શબ્દનો ઉકેલ કરાય કે નહીં ભાઈ, તમારો વાંધો હોય સાંભળી લે ભાઈ, જો આ છે ને એ માનવતાથી વાત કરી છે. તમારે મારો કઈ વાંધો હોય તો તમે ઉનાના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી શકો છો. હા, એ તો બરોબર છે. જે પોલીસ સ્ટેશન છે ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ એટલે પોલીસ છે. તમારી હારે વાત કરીએ અને આપણી વાતનું સોલ્યુશન આપતું હોય તો ફરિયાદ દેવાની કોઈ જરૂર જ નથી. નહીં પણ આમાં સોલ્યુશન છે. કોઈને તમે હા ના આ દેશમાં કહી શકતા નથી. નાગા પુગા તમે રખડો ને, નાગા પુગા તો રોડ માં રખડો એટલે તમારી માં કેસ થાય, પણ ભવનાથ માં જઈને નાગા રખડો ને તો તમે પૈગા લાગે. એ તો બરાબર છે ને. કેમ કે તો તમે ધર્મની વ્યાખ્યા વ્યાઈ ગયા, આમાં તમે દાદાગીરી વ્યાખ્યા થઈ ગયા. બેયનો કાનો માત્ર ફરી ગયો, ખાલી ક્યાંય રોડ માં રખડવું એ જોઈ લો. મનસુખભાઈ, સૌથી મોટો ધર્મ શું કહેવાય મને એ જરા સમજાવજો વાલા. શું તમે હમ છો શું કરવાનું? સૌથી મોટો ધર્મ કયો કહેવાય જરા? માનવ ધર્મ. માનવ ધર્મ. માનવ ધર્મ, બસ. બીજો એક ધર્મ જ નહીં. હે, માનવને કોઈ ઉત્પન્ન કરવા વાળો તો હશે ને, એની ઉત્પત્તિ થઈ તો ભાઈ માનવને ઉત્પન્ન કરવા માટે થઈ અને સ્ત્રી અને પુરુષ થી આ આખી સૃષ્ટિ સર્જન થઈ છે. આ કોઈ મંત્ર થી થયા નથી. મંત્ર થી છોકરો પેદા ન થાય, મંત્ર થી કોઈ દીકરી પેદા ન થાય. આ ધર્મ એ ઝાંગુ માંથી છોકરા પેદા કર્યા. કોઈ દી હાથર માંથી છોકરો આવે? કોઈ નહીં આવતો હોય મને જરીક બતાવીજો ને. પુરુષ કોને પેદા કર્યા? અરે યાર સાહેબ, અત્યારે હું તમે ક્યાંથી જન્મ લીધો ને ત્યાંથી જ બધાય થયા. મારી વાત સાંભળો, તમે હાઉસમાં પાછું શોર્ટકટમાં નો પતાવશો. શોર્ટકટમાં નથી મારી વાત. બરાબર. અત્યારે મારો જે જન્મ થયો છે મારી માના પેટમાંથી થયો છે અને બધેયનો ત્યાંથી થયો છે. હવે કોઈનો નવીનમાં તમને ખબર હોય તો મને સમજાવો. મારી વાત સાંભળો, તમારી માં છે એ જનેતા છે, એની માત માનવી છે એને, બરાબર? પણ મારો કહેવાનો મિનિંગ શું છે તમને કે ભાઈ જયારે સૃષ્ટિ રચાણી ત્યારે ભગવાન કઈ જગ્યાએ ઉભા છે? અરે સાહેબ, તમે આખી વાત જ કહું છું કે આ સ્ત્રી જો સાહેબ તમે સાંભળો. તમે પેલા જે સૃષ્ટિનું સર્જન થયું એ શક્તિ માથે થયું. શક્તિ એટલે સ્ત્રી. બરોબર સાહેબ. હવે મારી વાત સાંભળો, આપણે હજી ક્યાં વેમમાં પડ્યા છીએ કે ઈંડું મોર કે મુરગી મોર? એટલે ઘણા કે પેલા ઈંડું આવ્યું, તો મા વગરનું ઈંડું ક્યાંથી આવ્યું? તો કે પેલા ઈંડું આવ્યું, તો ઈંડું ક્યાંથી આવ્યું? તો કે મુરગી માંથી, તો મુરગી વગરનું ઈંડું ક્યાંથી આવ્યું? ઈંડું પેલા મુરગી? એ દાખલાનો આવ્યો. નહીં ઉભા રહ્યો. હવે ઈ હું તમને એટલે જ તમને કઉ છું સાહેબ કે ઈંડું પેલા કે મુરગી પેલા? હિન્દુ પેલાનો હોય કે મુરગી પેલાનો એ પ્રશ્ન નથી. તો મામાંથી બાળક આવ્યું, બામાંથી? ઉભા રહ્યો. જો આડી વાતો કરો માં સાહેબ, આડી. હું એમ કઉ છું કે આડી વાતો ન કરો મોટા ભાઈ. હા, હું તમને સમજાવ્યું કે આ દુનિયા આમાં મથે છે. મને કઈ વાંધો નથી, જો મારી પાસે જવાબ પડ્યો છે એમાં તમ તાર મૂંઝાઈ ગયો જ નહીં. હાલો કહી દો, તમે કહી દો. તમે તમારો જવાબ દઈ દો, મેં તમને દીધો. તમને મેં પેલા પ્રશ્ન કર્યો કે ભાઈ સૃષ્ટિનું સર્જન કર્યું તો ઈશ્વર ક્યાં ઉભા હતા? સૌથી મોટો ધર્મ કયો છે સાહેબ? મહાધર્મ. એ મહાધર્મ એટલે જે સ્ત્રી એક માસિક ધર્મ માંથી આવે છે ઈ મહાધર્મ છે. જો સ્ત્રી માસિક માંથી નો આવતી હોય તો આ સૃષ્ટિનું સર્જન ન થાય. માસિક ધર્મ, મહાધર્મ. એના આ લોકોએ પાપ ગણ્યું. જે સ્ત્રી માસિક ધર્મ માંથી હોય એટલે મંદિર બારી રાખવામાં આવે છે, પણ જે ભગવાનનો જન્મ થયો ને એ ધર્મ માંથી થયો છે, મહાધર્મ માંથી. બરોબર. હવે બીજો પ્રશ્ન, તમારો આ વિડીયો યુટ્યુબ પાસે મૂકવાનો છે? હા, મૂકવાનો છે. હા, તમારો યુટ્યુબ માં વિડીયો આવશે. મારી વાત સાંભળો. નહીં, તમારું નામ ઠામ બધું મૂકીશ. નહીં આ તો આખું સમજી લો તમે. મને વાંધો નહીં. આપણે જે ચર્ચા મહાધર્મ ની કરી છે ને, ધર્મ ની હાનિ લાગે એવો કોઈ પ્રશ્ન ન કરો મારી સોગંદ. તમારે મૂકવાનો થતો નથી. ના ભાઈ, જો અમે ફોન કર્યો હોય ને ઈ સિસોડામાં આવ્યા એ બધાનો રહ નીકળી ગયો. આ ચિતોડામાં એટલે એને તમને શું? એટલે તમે મને ફોન કર્યો છે, હવે ઈ ઓડિયો મારે એમ કહો કે ભાઈ આ રીતનો પ્રશ્ન છે તો ઈ પ્રશ્ન મેં બધા જવાબ દીધા ને. હવે ઈ તો સાંભળી લો. આ પ્રશ્ન ની અંદર કોમેન્ટમાં માણસો જવાબ દે. કોમેન્ટ ની અંદર તમે જ વાંચજો. આ યુટ્યુબ ચેનલ અંદર મનસુખ રાઠોડ તમારો ફોટો મોકલો, ફોટા વાળો. નકર અમે ગમે બીજો ફોટો મૂકી દઉં, પણ અમે લખશું ભાઈ પૂના થી ફલાણા ભાઈ ભરો. ફોટા મૂકી દેજો, મને શું વાંધો? મેં જ્યાં તમારે કોઈ તો ફોટો મોકલજો. આ તો સંવાદ છે. આ વિવાદ નથી, સંવાદ છે. એટલે સંવાદ નું આપણે જાણતો છો એકબીજાને જોઈ જ ને કે દુનિયાને આથી ખબર પડે કે આ કાયદો, આ ધર્મ અને આ વ્યવસ્થા.
હવે તમે એમ નહીં ધર્મ અર્થ હા તો અર્થ જો ન સમજાઈ શકતા હોય કેમ ન સમજાય? હું તમે મને પૂછો એક એક શબ્દનો તમને જો જેમ માખણમાંથી ઘી વલોવીને દે ને એમ તમને વલોવીને દઉં જો આને ધર્મ કહેવાય અને આને માખણ કહેવાય. જે એક દૂધ છે ને દૂધ, મારી વાત સાંભળો, એક તમે મારી સાંભળો, જો ભગવાન તમે કેવી રીતે કયો છો ને કેમ સમાયેલો છે એને જેમ વલોવો ને એમ તમને આનું સ્વરૂપ તમને દેખાય. એક દૂધ છે ને એમાં છાશનું ટીપું નાખીને આખું ઘર સુઈ જાય, હવારે એને વલોવી નાખો એટલે માખણ બની જાય. ઈ માખણ ને તમે તાવી નાખજો ને એમાં કીટું નીકળી જાય, ઘી બની જાય. અને દૂધ જ ન હોય તો શું થાય? અરે કાકા, દૂધ એટલે બુદ્ધિ વગરનો, દૂધ એટલે ગાંડો. દૂધ એટલે ગાંડો, દૂધ વગરનો હોય તો દૂધ વગરનું સ્વરૂપ જ ન આવે. એમ માણસ વગરનો ભગવાન કઈ જગ્યાએ ટકી શકે? જો ખોળ્યું છે આની અંદર શ્વાસ લઈ શ્વાસ નીકળી જાય એટલે એકનો એક દીકરો હોય તો તરત જ કે ભાઈ જલ્દી કરો, કેમ કે શ્વાસ તણીએ સગાય. આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. આ દુનિયામાં બધાને હગાઈ કોની છે? શ્વાસની. આ એક શ્વાસ વિયો જાય તો બાપે કહે જલ્દી કરો, માં કહે જલ્દી કરો, બાઈએ કહે જલ્દી કાઢો, નકર કોક ને કઈક થઈ જાય, નાની ઉંમર છે. આ હગા કોઈ નથી. હગો એક શ્વાસ. હગો બાપાઈ તમારો હગો નથી, હગી માં તમારો હગા નથી, તમારી બેન તમારા હગા નથી. આ શ્વાસ એક જ તમારો હગો છે. કા શ્વાસ એક નીકળી જાય એટલે તરત જ એને કા જગાવી દેવો પડે ને કા જમીનમાં દાટી દેવો પડે. કેમ કે સોનાની કાયા હોય તોય રહી નથી. ભરતરીને ગોપીચંદને કીધું, એની માએ મેનાવતીએ ઉપરથી રોયું ને કે આવો જ દેહ હતો તારા બાપનો બેટા, એક દી જેને શમશાનમાં જઈને સળગાયો. આ દેહના ભરોસા નથી દીકરા, મેં તો બહુ જોયું નિહાળી. હા, આ દેહનો ભરોસો છે. હોના જેવી કાયા હોય તો આને તરત જ ઉપાડી જાય. અને આપણી સમાજ જ કે ભાઈ જલ્દી કરો, બહુ રાખતા નહીં, નકર કોકને કઈક થઈ જાય, કોકની બાયુને અહીંયા ફાટી જાય. કેમ કે આ કલૈયા કુંવર જેવો દીકરો વિયો જાય અહીંયા ફાટ રુદન થતું હોય અને જલ્દી કાઢીને નજરથી એકવાર કરો, નકર આને સોઈ જોઈને માણસ રોઈને માથા પછાડીને મરી જાય. એક શ્વાસ વિયો જાય તો, નકર તો આપણે જઈએ. હું જ પોતે છું, પણ એક શ્વાસ કાઢ નાખે એટલે એક શ્વાસ વિયો જાય એટલે કાયામાં કોઈ રહેતા નથી. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નારી ઓહોમ સોહોમ બધાય સાય જંતરના બગાડીએ ભાઈ. જીને જોડી એને તોડી પછી જંતર વગાડે જાય. હા, એટલે બીજે ક્યાંય માટે ડીંડકમાં પડતા નહીં, દુઃખી થઈ જાય. આ શ્વાસની છે સગાઈ. આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. હો ભલે મળ્યા સાહેબ. ભલે ભલે પ્રભુ. જય ઠાકર ભાઈ, જય ઠાકર. જય ઠાકર ને જય ભીમ ભગવાન. જય ભીમ. એટલે આમ છે સાહેબ, જો આ સમજણ ના ઘરે જાવ સ્થિર થઈ જાય. ગમે એવો દરિયો હિલોળા મારતો હોય ને તોય બાપા ત્યાં સ્થિર બની જાય. મોટો બાપ ત્યાં બેઠો દ્વારકા, જય દ્વારકા દેશ વાલા મળજો ક્યારેક. ભલે 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 ભલે.